સોમનાથ મેગા ડિમોલિશન મુદ્દે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મુદ્દે રાજકારણ ગરમાયું છે। હર્ષ સંઘવી જેમણે કહ્યું કે લીગલ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરીને જ ડિમોલિશન કરાયું। ડિમોલિશનની કામગીરી કાયદેસર રીતે કરાઈ છે। તો બીજી તરફ કોંગ્રેસના અમિત ચાવડા જેમણે સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે રાજકીય મુદ્દાઓને ડાયવર્ટ કરવાની સરકારની આ નીતિ છે। રાજકીય ઈરાદાથી બુલડોઝર ફેરવવામાં આવ્યું। મોટા બિલ્ડર ભાજપના નેતાઓના દબાણ સરકારને નથી દેખાતા અને નાના નાના લોકોના દબાણ તોડી સરકાર વાહવાહી લૂંટી રહી છે। સોમનાથમાં 100 એકર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા અને સરકારી 320 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેને લઈને હવે રાજ્યનું રાજકારણ ગરમાયું છે। હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે। કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી, પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ, એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે। ગુજરાતમાં ભાજપના નેતાઓના મોટા મોટા બિલ્ડરો કે મોટા ભૂમાફિયાઓના દબાણો સરકારને દેખાતા નથી, પણ ચોક્કસ તમે વેરાવળનો કિસ્સો લો, દ્વારકાનો કિસ્સો લો, પાવાગઢ માતાજીના મંદિર પાસેની દુકાનો ઘરો તોડવાનો કિસ્સો લો, એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં બુલડોઝર ફેરવી અને સરકાર જાણે વાહવાહી લેતી હોય, જાણે મોટું પરાક્રમ કરતી હોય એવી બળાસો મારે છે। ખાલી કોઈ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે, ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે રાજકીય ઈરાદાઓ સાથે જે અતિક્રમણ દૂર કરવાના નામે જે બુલડોઝરની નીતિ સરકાર લઈને આવી છે, હું માનું છું કે યોગ્ય નથી। આ જેની પર પણ બુલડોઝર ફેરવો છો એ આપણા રાજ્યના વાસીઓ છે, આપણા દેશના વાસીઓ છે, એમને બેઘર કરો, એમને રસ્તા પર લાવી દો તો એનાથી કોઈનું ભલું થતું નથી।